અંબાજી મંદિરની પાછળના ભાગે આ એક અનેરી જગ્યા છે, જ્યાં ઘણા બધા ઓછા લોકો આ જગ્યાની મુલાકાત લેતા હશે. આજે આ જગ્યા બહુ સરસ રીતે આપણા માનનીય વડાપ્રધાન ગુજરાતના પનોતા પુત્ર એવા નરેન્દ્રભાઈ સાહેબ મોદીએ આ જગ્યાને બહુ સરસ સુંદર લુક આપેલો છે. તો આ જગ્યા અચૂક જોવા આવજો. આ વિડીયો ગુજરાત યાત્રા વિકાસધામ બોર્ડ દ્વારા સરસ રીતે નિર્માણ કરવામાં આવ્યું છે. અહીંયા મંદિર સરસ શંકર ભગવાનનું મંદિર છે. કાલભૈરવ દાદાનું મંદિર છે. આ મંદિરના પાછળના ભાગે આ જગ્યા આવેલી છે. આ માનસરોવર જગ્યા ચોલ ભવન તરીકે પણ ઓળખાય છે. અહીંયા બાબરીનો પ્રસંગ રાખવામાં આવે છે. મંડપ ભવન બનાવવામાં આવ્યો છે. સામે ચોલ ક્રિયા માટેનું પણ એક ભવન બનાવવામાં આવેલું છે. ત્યાં ચોલ ક્રિયા કરવામાં આવે છે. મુંડન વિધિ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. આ 16 સંસ્કારની આ એક વિધિ છે, જે વિધિ દરેક સનાતન ધર્મીના જીવનમાં કરાવવામાં આવે છે. તો આ સરસ જગ્યાનું આજે આપણે દર્શન કર્યા. આજે સૂર્યનારાયણ દેવની સાક્ષીએ આપણે આ પવિત્ર પાવન ભૂમિના દર્શન કરી રહ્યા છે. તો સૌ યુટ્યુબ ચેનલના મારા મિત્રોને નમ્ર વિનંતી કે ચોક સમય કાઢી આ પવિત્ર જગ્યાનું દર્શન કરાવજો. આપણા બાળકોને આ જગ્યાનું અચૂક જ્ઞાન આપજો. ચોલક્રિયાનું મહત્ત્વ સમજાવજો. એવી સર્વ મારા દર્શક મિત્રોને, મારા મિત્રોને નમ્ર વિનંતી કે આ મંદિરના પાછળના ભાગે આવેલી આ જગ્યા બહુ સુંદર રીતે આપણે જોઈએ. આપણા બાળકોના સંસ્કાર આપી જો બીજું સાથે સાથે એક સરસ અનેરો પ્રસંગ આપણે બતાવું. આ ધજા મંદિર ઉપર ચડાવવામાં આવેલી છે. સુંદર પ્રસંગ પણ આપણના જીવનમાં યાદગાર રહેશે. મંદિરની ધજા જુઓ, અંબાજી મંદિરની ધજા ચડાવવામાં આવી રહી છે. સરસ ચિત્ર આપણે આ કેમેરામાં કંડારી રહ્યા છીએ. બોલો અંબે માત કી જય. આરસારી અંબે માં સર્વના જીવનમાં સુખ સમૃદ્ધિ લાવે તેવી મા અંબાને હું પ્રાર્થના કરું છું. અસ્તુ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.
પવિત્ર યાત્રાધામની આ મુલાકાત આપના જીવનમાં, દરેક જોનારના જીવનમાં શ્રેષ્ઠ ફળ આપે તેવી પ્રભુને પ્રાર્થના. બોલો ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત, ગોલ્ડન ગુજરાત.